શ્રી કૃષ્ણ કહે છે, ભૂલ લીમડાની નથી કે તે કડવો છે, પણ સ્વાર્થ જીભનો છે કે તેને મીઠાશ પસંદ છે. જો તમારે સફળ થવું હોય તો કામ ઉપર ધ્યાન આપો, કારણ કે કાગડાના કહેવાથી બાજ કોઈ દિવસ પાછળ ના હટે. દરેક માણસમાં કંઈક આવડત હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં તેનો નાશ કરે છે. જેની જેવી નિયતિ એવી એની કહાની હોય છે. અમુક પક્ષીઓ માટે બંદૂક રાખે છે તો અમુક પાણી રાખે છે. દુનિયાની દરેક વસ્તુ ઠોકર ખાવાથી તૂટી જાય છે, પણ એક સફળતા જ એવી વસ્તુ છે જે ઠોકર ખાવાથી જ મળે છે. માણસો કહે છે કે સારું કામ કરો, પણ ક્યારે એમ નથી કહેતા કે મારાથી સારું કામ કરો. લાશને સ્મશાનમાં રાખીને આપણા જ બોલે છે, હજુ કેટલો સમય લાગશે? જો તમારી નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય ખરાબ નહીં હોય. અભિમાનની તાકાત ફરિશ્તાને પણ રાક્ષસ બનાવી દે છે, અને પ્રામાણિકતા અને સાધારણતા માણસને પણ ફરિશ્તો બનાવી દે છે. જેને જે કહેવું હોય તે કહેવા દો, આપણું શું જાય? આ તો સમયની વાત છે. એકવાર સમય બધાનો આવે છે. પ્રાર્થના કરવાથી કોનું સારું થાય છે? આપણને એ જ મળે છે જે આપણે વાવ્યું હોય. મુશ્કેલીમાં સાથ છોડવાવાળો ગમે તેટલો ભલે ને પ્રિય હોય, પણ તે આપણા નજરમાંથી ઉતરી જાય છે. માણસ ત્યારે એકલો પડી જાય છે જ્યારે તેને પોતાના જ સમજી નથી શકતા. સંબંધ પણ નોકરી જેવો થઈ જાય છે. જ્યારે સારી ઓફર મળે તો બદલી જાય છે. આ એ જમાનો છે સાહેબ. કોઈ માણસ પડી જાય તો હસવું આવે છે, અને જો મોબાઈલ પડી જાય તો જીવ હાથમાં આવી જાય છે. જિંદગીનું કડવું સત્ય છે, મીઠું બોલવાવાળા પાસેથી જ જ્ઞાન મળે છે. જેને તરતા શીખવાડો છો તે જ તમને ડૂબાડવા માટે તૈયાર હોય છે. લોકો સંતાઈને વાતો સાંભળે છે અને કહે છે કે દિવાલને પણ કામ હોય છે. પૈસા કહે છે કે હું કાયમ નવા સંબંધો બનાવું છું અને જૂના અને સાચા સંબંધો બગાડી દઉં છું. મિત્રો, મનુષ્ય ક્યારેય ભીડમાં નથી ખોવાતો, પણ જ્યારે તે એકલો હોય ત્યારે ખોવાઈ જાય છે. કેટલાક સંબંધો ભગવાન જ ખરાબ કરે છે, કારણ કે માણસની જિંદગી ખરાબ ના થાય. જે માણસ ઘમંડથી આપણી સાથે વાત કરતો હોય તેવા માણસોથી દૂર રહેવું સારું. જ્યારે આપણો ખરાબ સમય હોય ત્યારે જેણે આપણો સાથ આપ્યો હોય તેવા માણસો સાથે સંબંધો રાખો, બીજા સાથે નહીં. જે માણસ મરી જાય છે તેની પાછળ રોવાવાળા તો ઘણા મળશે, પણ જે જીવે છે તેને સમજાવવાવાળા કોઈ નથી મળતા. બોલતા તો બધાને આવડે છે, પણ ક્યારે અને કેવું બોલવું એ ઓછા માણસોને આવડે છે. ઘણું છેટું જવું પડે છે એ જાણવા માટે કે આપણી પાસે કોણ છે. અસત્ય પણ કેવી વસ્તુ છે જે પોતે બોલે તો સારું લાગે છે અને બીજા બોલે તો ખીજ ચડી જાય છે. સાચા માણસને ખરાબ માણસ કરતા વધારે દુઃખ લાગે છે. મિત્રો, પોતાની ઉંમર અને પૈસા ઉપર ક્યારેય અભિમાન ન કરવું. પ્રેમ કરવો હોય તો પુસ્તકો સાથે કરો, કેમ કે બેવફા થશે તો પણ ઘણું શીખવીને જશે. જીવનમાં એ મહત્વનું નથી કે કેટલું જીવ્યા, પણ એ મહત્વનું છે કે કેવું જીવ્યા. મજબૂત થવામાં ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા આપને નબળા કરવા માંગતી હોય. જે માણસ હારવાની બીકથી આગળ નથી વધતા તે ક્યારેય સફળ નથી થતા. મિત્રો, આપણા જીવનના રહસ્ય ક્યારે પણ બીજા વ્યક્તિને કહેવા નહીં, કારણ કે આપણે જીવનમાં તે મુશ્કેલી ઊભી કરી શકે છે. જીવનમાં એક વાત યાદ રાખજો, મિત્રતા અને પ્રાર્થના હંમેશા સાચી નીતિથી કરવા. ગમે તેટલા કામ ત્યાં સુધી જ અઘરા લાગે છે જ્યાં સુધી આપણને તે કરવામાં તૈયાર નથી હોતા. દુનિયાની સૌથી અઘરું કામ છે કે આપણા હોય તેમાં આપણાને જ ગોતવા. નદીના કાંઠે બેસીને નદી પસાર નથી કરી શકાતી. નદીને પસાર કરવી હોય તો નદીમાં જવું પડે છે. જિંદગીમાં સારો ટાઈમ નથી આવતો, સારો ટાઈમ લેવો પડે છે.
ગુનો તો બહુ કર્યા પણ સજા ન મળે, પણ જ્યારે ગુનો નતો કર્યો ત્યારે જ સજા મળે. જિંદગી 1 મિનિટમાં નથી બદલતી, પરંતુ 1 મિનિટમાં લીધેલા નિર્ણયને તમારી આખી જિંદગી બદલી નાખશે. જીવનમાં પૈસાની કિંમત ગમે તેટલી ઘટી જાય, પણ એટલી નથી ઘટતી જેટલો માણસ પૈસા માટે ઘટી જાય છે. જિંદગીમાં જંગ પોતાની સાથે હોય તો હારી જવું જોઈએ, કેમ કે ઘણા સંબંધો બહુ જ કિંમતી હોય છે. જે માણસ અંદરથી મરી જાય છે તે બીજા માણસને જીવતા શીખવાડે છે. આપણે આપણી જિંદગી જીતતા શીખવું જોઈએ, કેમ કે એક દિવસ મોત બધાને હરાવી દેશે. સપના તો સારા જ જોયા હતા, પણ ખબર નહીં આંસુ કેમ ખારી થઈ ગયા. કોઈને મારીને જીવીએ તો શું જીવીએ, અને કોઈને રોવડાવીને હસીએ તો શું હસીએ. મને ગમતા નથી સાચું બોલવા વાળા, કેમ કે કોઈના સારા માટે તે તૂટી જાય છે. અને જિંદગીમાં કંઈક મોટું મળી જાય તો નાનાને ભૂલવું નહીં, કેમ કે જ્યાં સોયનું કામ હોય છે ત્યાં તલવાર કામ નથી આવતી. જય શ્રી કૃષ્ણ.